ડોક્ટર સ્પીક બાય સ્પીક હેલ્થ પર આપ સૌનું સ્વાગત છે. સ્પીક હેલ્થ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં પેશન્ટને સારી તબિયત માટે જ્ઞાન અને માર્ગદર્શન મળે છે. આ પ્લેટફોર્મ પર બહુ સહજ વિડીયોઝના માધ્યમથી અમે પેશન્ટને સારા પોષણ અને સારા જીવન યાપનના અલગ અલગ પદ્ધતિ બતાવીએ છીએ. આજે અમે અહીંયા ગ્લોકોમા વિશે માહિતી લેવાના, જેના માટે અમારા સાથે બહુ ખાસ 4 મહેમાન આવ્યા છે. પણ અમે ગ્લોકોમા એટલે ઝામર વિશે વાત કરીએ એના પહેલાં હું તમને સૌને એમના પરિચય આપીશ. અમારા સૌથી પહેલા મહેમાન છે ડૉક્ટર મરિયમ મંસૂરી. ડૉક્ટર મરિયમ ડાયરેક્ટર એન્ડ હેડ ઓફ ગ્લોકોમા યુનિટ છે M&J વેસ્ટર્ન રિજનલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં, ને એમને 30 વર્ષથી વધારેનો એક્સપિરિયન્સ છે ઓપ્થેલ્મોલોજીમાં. ડૉક્ટર મરિયમ, આપનું સ્વાગત છે. નમસ્કાર. અમારી સાથે છે ડૉક્ટર જિગ્નેશ પરીખ, જે મેડિકલ ડાયરેક્ટર એટ શિવમ આઈ હોસ્પિટલ બરોડા થી આવ્યા છે. એમને 17 વર્ષના એક્સપિરિયન્સ છે. ડૉક્ટર જિગ્નેશ, આપનું સ્વાગત છે. ડૉક્ટર અશોક શ્રોફ, જે ચીફ ઓપ્થેલ્મિક સર્જન છે શ્રોફ આઈ હોસ્પિટલ નવસારીમાં. ડૉક્ટર શ્રોફને 40 વર્ષથી ઉપરનો એક્સપિરિયન્સ છે. ડૉક્ટર શ્રોફ, આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા આવવા માટે. થેન્ક યુ. ને અમારી સાથે છે ડૉક્ટર પૂર્વી ભગત, જે એસોસિએટ પ્રોફેસર છે એટ M&J વેસ્ટર્ન રિજનલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. એમને 17 વર્ષના એક્સપિરિયન્સ છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર પૂર્વી અહીંયા આવવા માટે. તો મિત્રો, હવે આપણે અમારા ડૉક્ટર્સને ઝામર એટલે ગ્લોકોમા વિશે પ્રશ્નો પૂછીશ. ડૉક્ટર મંસૂરી, અમારા દર્શકોને ઝામર ગ્લોકોમા એ સાંભળીને જ ડર લાગી છે, પણ વધારે પડતા દર્શકોને નહીં ખબર કે ગ્લોકોમા એટલે શું. તો અમારા દર્શકોને તમે કહેશો કે ગ્લોકોમા એટલે શું ને એના કેટલા પ્રકાર હોય છે? ચોક્કસ હું જણાવીશ ઝામર વિશે. ઝામર એ આંખનો ખૂબ જ ગંભીર રોગ છે, કારણ કે એમાં એક વખત જે દ્રષ્ટિ ગુમાવી દે છે દર્દી, તે કોઈ પણ ઉપાયે પાછી આવતી નથી. અને આ ઝામરમાં એવું છે કે આંખમાં સિલેરી બોડી નામનો અવયવ છે, એમાંથી એક્વિયસ હ્યુમર નામનું પ્રવાહી ઉત્પન્ન થાય છે. જો એના નિકાલ થવામાં કોઈ અવરોધ આવે તો આંખનું દબાણ વધે છે, અને આ દબાણ વધવાને કારણે આંખની નસ, કે જેને ઓપ્ટિક નર્વ કહેવામાં આવે છે, તે ધીરે ધીરે સુકાતી જાય છે, અને તેને કારણે દર્દી એનું વિઝન ગુમાવી દે છે. અને જો તેનું યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ધીરે ધીરે દર્દી અંધ બની જાય છે. આ જે ઝામર છે એના ઘણા પ્રકાર પણ છે. તેમાં મુખ્યત્વે જન્મજાત ઝામર છે, એટલે કે કન્જેનેટલ ગ્લોકોમા, કડવો ઝામર એટલે કે એંગલ ક્લોઝર ગ્લોકોમા, અને મીઠો ઝામર એટલે ઓપન એંગલ ગ્લોકોમા, અને સેકન્ડરી ગ્લોકોમા, જે પણ બીજા ઘણા કોઝને કારણે થાય છે. હવે સૌ પ્રથમ હું તમને જન્મજાત ઝામર વિશે કહું તો તેમાં દર્દી, જે બાળક છે એની આંખના અપૂરતો વિકાસ થયેલો હોય છે, તેને કારણે એની દર્દીનું આંખનું કદ અને કીકી, ડોળો બંનેનો કદ વધે છે, અને તેની જે કીકી હોય છે એની ધીમે ધીમે પારદર્શકતા ગુમાવી અને દૂધિયા કાચ જેવી થઈ જાય છે, અને બાળકના આંખમાંથી પાણી પડે છે, અને એ પ્રકાશ સામે જોઈ શકતું નથી. અને આ પ્રકારનો ઝામર છે એનો મુખ્ય ઈલાજ ઓપરેશન જ છે. હવે બીજા જે ઝામર છે એ મીઠો ઝામર અને કડવો ઝામર. જે મીઠો ઝામર છે એને ઓપન એંગલ ગ્લોકોમા અમે કહીએ છીએ. અને આ જાતનો ઝામર એવું છે કે એને તમે જે આપણે કહીએ છીએ કે ઝામર ઇઝ અ સાયલન્ટ થીફ ઓફ ધ આઈ, એટલે કે એ છુપો ચોર છે. જો આ પ્રકારના ઝામરમાં કોઈ પણ ચિહ્નો દર્દીને હોતા નથી મોટે ભાગે, પણ ક્યારેક આંખમાં દુખાવો થાય કે ક્યારેક માથું થોડે ભારે લાગે, અને આમાં ઘણી વખત દર્દીને જોવાનું ધીમે ધીમે ઝાંખું થતું જાય, પણ મૂળે જવાના ઝાંખું થવાના કરતાં પણ વધારે એનું જે ફિલ્ડ ઓફ વિઝન કહેવામાં આવે, એટલે કે દ્રષ્ટિ ક્ષેત્ર, એ ધીમે ધીમે સંકોચાતું જાય આજુબાજુથી. એટલે એ જ્યારે સંકોચાતું જાય તો વચ્ચેની દ્રષ્ટિ દર્દીની નોર્મલ રહે, એટલે એને કારણે દર્દીને ખબર જ નથી પડતી કે ઝામરને કારણે તેની નસ સુકાઈ રહી છે. એટલે આવા દર્દીઓ બહુ જ અંતિમ તબક્કામાં, ઝામરના અંતિમ તબક્કામાં અમારી પાસે આવે છે, અને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે, અને ઘણી વખત એક આંખની નસ તો સુકાઈ પણ ગઈ હોય છે. અને જે કડવો ઝામર છે એમાં દર્દીને માથામાં દુખાવો થતો હોય છે, અને જો એકદમ આંખનું દબાણ વધી જાય તો એને એકદમ જ આંખમાં દુખાવો થઈ અને જોવાનું ઝાંખું થઈ જાય છે.
ઘણી વખત એને ગભરામણ થાય, ઉલટીઓ થાય, માથું સખત દુખે અને જોવાનું ઝાંખું થઈ જાય. તો આ પ્રકારના ઝામરમાં દર્દી અમારી પાસે જલ્દી આવે છે અને એમાં આસપાસ એને રંગીન કુંડાળા દેખાતા, લાઇટની આજુબાજુ રંગીન કુંડાળા દેખાતા હોય છે અને ઘણી વખત નજીકના ચશ્મા વારંવાર બદલાયા કરતા હોય. તો આવા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તે મુખ્ય તે લેઝર અને દવાઓ અથવા તો ઓપરેશનથી અમે કરીએ છીએ. ડૉક્ટર પૂર્વી, ઝામર આને તપાસવાની પદ્ધતિ એ અઘરી કેમ છે ને એના શું શું પ્રકાર હોય છે? હવે જેમ ડૉક્ટર મરિયમબેને હમણાં જ કીધું કે જ્યાં સુધી ઝામર એકદમ વધી ના જાય ત્યાં સુધી ખબર નથી પડતી કે દર્દીને ઝામર છે. એ દર્દીનું દ્રષ્ટિફળ લગભગ 10% જેટલું થઈ જાય ત્યારે જ ખ્યાલ આવે છે કે દર્દીને ઝામર છે. એટલે સૌથી પહેલાં તો એ અગત્યનું છે કે દર્દી ટાઈમસર આવે તો એનું વહેલું નિદાન થઈ શકે છે. હવે દર્દી આપણી પાસે આવે તો એનું નિદાન કઈ રીતે થઈ શકે? તો એના માટે અલગ અલગ ટેસ્ટ આવે છે. એટલે સૌથી પહેલાં તો જેમ શરીરમાં બ્લડ પ્રેશર હોય છે એમ આંખમાં એક પ્રકારનું પ્રેશર હોય છે. જ્યાં એક્વિયસ હ્યુમરની હમણે વાત કરી, એટલે એક્વિયસ હ્યુમરના કારણે એક ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હોય છે જેને આંખનું દબાણ કહેવામાં આવે છે. એટલે આંખનું દબાણ એક ટોનોમેટ્રી કરીને મશીન આવે છે, એનાથી માપવામાં આવે છે. એટલે સામાન્ય રીતે સામાન્ય લોકોમાં જે પ્રેશર હોય છે એ લગભગ 15 થી 20 મિલીમીટર મર્ક્યુરી હોય છે. પણ જો 20થી ઉપર હોય તો એને ઝામર થવાની શક્યતા ઘણી વધારે રહી હોય છે. પણ એવું બી નથી કે નોર્મલ રેન્જમાં હોય અને એને ઝામર ના બી હોય. ઘણીવાર એ જે આંખનું પ્રેશર હોય એ નોર્મલ હોય અને છતાં બી ઝામરની તકલીફ હોઈ શકે છે. બીજું જે નિદાનનો રસ્તો છે એ આપણે મીઠો ઝામર છે કે કડવો ઝામર છે એ તપાસવા માટે છે. એના માટે એક લેન્સ આંખમાં મૂકવામાં આવે છે અને લેન્સથી આંખનું અંદર જે પ્રવાહી ફરવાનો રસ્તો હોય છે એ તપાસવામાં આવે છે. એને ગોનિયોસ્કોપી કહેવામાં આવે છે. એટલે એ આપણને ખબર પડે કે આંખનો જે ફરવાનો રસ્તો અંદર પ્રવાહીનો છે એ તે સાંકડો છે, એટલે દર્દીને કડવો ઝામર હોવાની શક્યતા છે કે એ રસ્તો પૂરેપૂરો ખુલ્લો છે અને દર્દીને મીઠો ઝામર હોવાની શક્યતા છે. એટલે એ પ્રમાણે આગળ એની સારવાર નક્કી થાય છે. ત્રીજું છે એ જે દ્રષ્ટિફળ તપાસવાનું છે એને પેરીમેટ્રી કહેવામાં આવે છે અથવા વિઝ્યુઅલ ફિલ્ડ એનાલિસિસ. એટલે એનાથી આપણને ખબર પડે કે આંખની નસ કેટલી દબાઈ છે અને દ્રષ્ટિ ક્ષેત્ર જે છે એ કેટલું સાંકડું થયું છે. અને બીજી હવે નવી અદ્યતન તકનીકો બી છે કે જેને ઇમેજિંગ ટેકનિક્સ કહેવામાં આવે છે, કે જેમ કે ઓસીટી છે, HRT છે અને GDX છે. આ બધી એકદમ નવી ટેકનોલોજી છે કે જેનાથી ઘણીવાર પેરીમેટ્રીમાં ખબર ના પડે, દ્રષ્ટિ ક્ષેત્ર સાંકડું ના થયું હોય પણ છતાં બી નસ થોડી ઘણી બી દબાઈ હોય તો આ ઇમેજિંગ ટેકનિકથી આપણને ખબર પડી જતી હોય છે. ડૉક્ટર શ્રોફ, ગ્લોકોમા એટલે ઝામર કેવા લોકોને થવાના ટેન્ડન્સી અને ચાન્સીસ વધારે છે? સામાન્ય રીતે છે ને 40 વર્ષ પછી જેમ જેમ ઉંમર વધે 40, 50, 60 ત્યારે ઝામર વધવાના આવવાના ચાન્સીસ વધી જાય છે. અને એમાં પણ ખાસ કરીને જો કુટુંબમાં અંગત સગામાં જે રીતે મા બાપમાં છે કે દાદા મતલબ પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સમાં છે તે લોકોને જો ઝામર હોય તો એ આ લોકોની શક્યતા ઓર વધી જાય છે એમાં. અને ઉપરાંત ઇન્ડિવિજ્યુઅલ ધારો કે કુટુંબમાં નથી અને છતાં જે વ્યક્તિ 50-60 વર્ષની હોય એની બીજા બધા બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, ડાયાબિટીસ એ બધી બીમારીઓ હોય, બ્લડ પ્રેશર જે વધારતી હોય, આંખમાં બ્લડ ફ્લો વધારતી એવી કોઈ પણ બીમારી જો હોય તો તેમાં પણ એની શક્યતા વધી જાય છે. એના સિવાય બીજી કોઈ બીમારીના કારણે ઝામર થતું એવું છે? જે મીઠો ઝામરની વાત જે છે તેમાં અને જે વાત કરી મરિયમબેને અને પૂર્વીબેને પણ કે જે કડવો ઝામર જે દુખાવો થઈને આવે જે તરત ખબર પડે તો તેમાં તો એનાટોમી એટલે કે એનું જે સ્ટ્રક્ચર, એનું બંધારણ આંખનું જે એવું હોય તેમાં તરત ખબર પડી જાય. જેમાં જેને ધારો કે પ્લસ નંબર વધારે હોય, હાઇપરોપિયા અમે કહીએ એને, પ્લસ નંબર વધારે હોય તો તે લોકોની પણ શક્યતા આમાં કડવો ઝામર થવાની વધી જાય છે. આ ઝામરનું જેમ આપણે વાત કરી હમણાં કે પરિવારમાં કોઈને હોય તો કેટલા ચાન્સીસ છે કે જો મારા પરિવારમાં કોઈને ઝામર છે તો મને પણ થઈ શકે છે? બિલકુલ. આ એક ફેમિલિયલ રોગ કહીએ, એટલે કે એકને જેમ શ્રોફ સાહેબે કહ્યું કે ફેમિલીમાં એક જણને છે તો બીજાને હોવાની શક્યતાઓ વધારે હોય છે. અને જે સ્ટડી કહે છે કે 9.2% એટલે 9.2 ફોલ્ડ રાઇઝ રહ્યો હોય છે. એટલે કે બીજાને થવાની જેટલી શક્યતાઓ છે એના કરતાં જે ઝામરવાળું વ્યક્તિ છે, દર્દી છે, એના માતા પિતા,
કે એનો ભાઈ બહેન અથવા એના પુત્રીઓ કે જે એના એકદમ ક્લોઝ કુટુંબીજનોમાં 9 ગણું વધારે ચાન્સીસ છે એટલે કે જામર ફર્સ્ટ થવાની. રિલેટિવ ને First હોય relatives તો ને વધારે First relative. વધારે 9 ગણો ચાન્સીસ. મંજૂરી મેડમ, લોકોમાં એટલે ઝામરના ટેસ્ટ કરવા જરૂરી કેમ હોય છે ને કોઈ પણ વ્યક્તિને કેટલા રેગ્યુલર ઇન્ટરવલ પર ટેસ્ટ કરાવવા જોઈએ? એટલે 40 વર્ષની ઉંમર થાય એ પછી દર વર્ષે વ્યક્તિની તપાસ કરાવવી જોઈએ કે તેને ઝામર છે કે નહીં, અને 40 વર્ષથી નીચે હોય તો દર 2 વર્ષે તેણે આંખની તપાસ કરાવવી જોઈએ. જે કોઈક વાર ઘણી વાર એવું બને કે તમે પેશન્ટને દર્દીને 40, 41, 42 સુધી જોતા જાઓ છો, એમાં 4-5 વર્ષનો સમય જતો રહ્યો, પણ જો તે વખતે તમે દર્દીને કહી રાખો કે ભાઈ તને કોઈ બીપી આવ્યું, કંઈક બીજું કોઈ તકલીફ ઊભી થઈ, તમને થાઇરોઇડ આવ્યું, આ આવ્યું, તે આવ્યું, તો વહેલા આવીને બતાવી શકો છો. અને ઘણીવાર અમારે છે ને સાયકોલોજી પણ ટ્રીટ કરવા પડે. બહુ જ એપ્રિહેન્સિવ હોય, બહુ ગભરાટિયા હોય કે ભાઈ આ મારી આંખ જતી રહેશે તો, કે ભાઈ તમે વહેલા આવો, 3 મહિને આવો, ખાલી પ્રેશર જ જોવાનું છે. પણ એક જ વસ્તુ, ખાલી પ્રેશર, આંખનું પ્રેશર એટલું બધું જબરદસ્ત ઇન્ડિકેશન છે કે જેથી કરીને તમે ઝામરને બચાવી શકો અને પેશન્ટની આંખ બચાવી શકો. અગત્યનું એ છે, કારણ કે ઝામર જે તબક્કે પકડાયો એ ત્યારે જો એની આંખનું પૂરેપૂરું વિઝન હોય તો તે તમે ટ્રીટમેન્ટથી કે એને કંટ્રોલ કરીને બધું બચાવી શકો. ડૉક્ટર જિગ્નેશ, ઝામર માટે આપણે ટ્રીટમેન્ટ શું કરી શકીએ? મુખ્યત્વે ઝામરની 3 જાતની ટ્રીટમેન્ટ છે. એક છે મેડિકલ મેનેજમેન્ટ, એક છે લેસર મેનેજમેન્ટ અને ત્રીજી છે સર્જરી. અમુક વર્ષો પહેલાં સર્જરી વોઝ ધ મેજર થિંગ, કારણ કે અત્યારે જે મેડિકલ ટ્રીટમેન્ટ છે અવેલેબલ, જે બધી ઝામરની દવાઓ અવેલેબલ છે એ અમુક વર્ષો પહેલાં નથી, અને ત્યારે લોકોમાં એટલી બધી સજાગતા પણ નથી કે ઝામર માટે વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. આજની ડેટમાં અત્યારે એટલા બધા રિસર્ચિસ સરસ થઈ રહ્યા છે કે જે ઝામરને કંટ્રોલ કરવાની દવાઓ છે એ અત્યારે બહુ જ સારી નવી શોધાઈ રહી છે. મેડિકલ મેનેજમેન્ટ એટલે કે દવાઓ એટલે ડ્રોપ્સ અથવા તો ટેબ્લેટ્સ એનાથી જ કંટ્રોલ રહે છે અને સર્જરી કે બીજી આગળની જરૂર પડતી નથી. ત્રીજી જે ઓપ્શન છે મેનેજમેન્ટનો એ છે લેસર મેનેજમેન્ટ. તો આ લેસર વડે આપણે એ જે આઈરિશ એક જે આપણું છે ભાગ આંખની અંદરની એક પ્રકાર, એની અંદર આપણે કાણું પાડીએ છીએ લેસર વડે અને એ રસ્તો આપણે બનાવીએ છીએ. એટલે આ રસ્તો બને તો એ જે કડવો ઝામર છે એનો રસ્તો ખુલે છે અને એના વડે આપણે પ્રેશર નોર્મલ થઈ શકે છે. એટલે મેડિકલ મેનેજમેન્ટમાં જે વાત થઈ કે ઝામરમાં આજે ડાયગ્નોઝ થયું અને 2-3 મહિના કે 1-2 બોટલ વાપરી અને પેશન્ટ ભૂલી જાય છે, એના મને સરસ, હવે મને વાંધો નથી, ઝામરની મારી દવા કરી દીધી. અને એક ઓપ્શન એટલે એ ભૂલી અને પછી પાછો વધતો જાય કે જ્યારે બ્લાઇન્ડનેસ તરફ પહોંચે ત્યારે આપણને ખ્યાલ આવે. બીજું હોય કે કોસ્ટ. ઝામરની દવા અત્યાર સુધી બહુ જ મોંઘી હતી. જે બહાર નવા મોલિક્યુલ શોધાય છે ત્યારે વેરી કોસ્ટલી. એટલે એક સામાન્ય વ્યક્તિને મહિને 1,000-1,500 રૂપિયાના ડ્રોપ્સ અને જે આખી જિંદગી નાખવાના છે એ પોસાતા નથી. એટલે સારી વાત મેક ઇન ઇન્ડિયા જે વાત છે કે અત્યારે નવા ડ્રોપ્સ બધા ઇન્ડિયામાં બની રહ્યા છે અને જીનેરિક દવાઓ પણ ઘણી સરસ આવે છે કે જેને કારણે અત્યારે કોસ્ટ જે છે એ મહિને લગભગ 200-300 રૂપિયાની અંદર જ પેશન્ટને પરવડે છે. એટલે દેટ ઇઝ અ ગુડ થિંગ ફોર પેશન્ટ્સ. એટલે આવું લાગે છે કે ઝામરમાં પેશન્ટને ખાલી દવા આપવું નહીં, કાઉન્સેલિંગ કરવું પણ બહુ જરૂરી હોય છે. તો ઝામરમાં કાઉન્સેલિંગ કેવી રીતે કરી શકાય છે? ખરેખર ઝામરમાં કાઉન્સેલિંગ એ બહુ જ અગત્યનું છે. જો તમે દર્દીને બરાબર સમજાવ્યું હોય કે તારે આ ટીપા બરાબર રેગ્યુલરલી નાખવાના છે અને તારે શું કહેવાય ડૉક્ટરને અમુક સમયે જ્યારે પણ ડૉક્ટર બોલાવે ત્યારે બતાવવા આવવું જોઈએ. કે જેટલું દર્દીનું કાઉન્સેલિંગ જરૂરી છે એટલું જ એના સગાવાલાનું કાઉન્સેલિંગ બી જરૂરી છે. કારણ કે જો નાના બાળકોને ઝામર હોય, જેમ કીધું કે જન્મજાત ઝામર છે, વાગવાથી થયું હોય, તો એ નાનું છોકરું તો કંઈ સમજી શકવાનું નથી. એટલે એના પેરેન્ટ્સને, મા બાપ હોય કે જે સગાવાલા જોડે રહેતા હોય, બધી સારવાર કરવાના હોય, એ લોકોનું કાઉન્સેલિંગ બી એટલું જ જરૂરી છે. એવી રીતે અમુક વૃદ્ધ હોય જે લોકોને યાદ ના રહેતું હોય, બહુ સમજણ ના પડતી હોય, ભણેલા ના હોય, તો એના જે સગાવાલા હોય, જે ઘરે ધ્યાન રાખવાના હોય ને બધું કરવાના હોય, એ લોકોનું કાઉન્સેલિંગ બી જરૂરી છે. તો ડૉક્ટર્સ, તમે અમારા દર્શકોને બધાય ઝામર વિશે ને એમાં આપણે શું કાળજી રાખવી જોઈએ, ફાઇનલી તમે અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગો છો? હું એટલું જ કહીશ કે ઝામરનું જો સમયસર નિદાન કરીને યોગ્ય સારવાર આપવામાં આવે તો જે ગયેલી દ્રષ્ટિ છે એ પાછી લાવી શકતા નથી, પણ જે દ્રષ્ટિ બચેલી હોય છે તેને આપણે બચાવી શકીએ છીએ અને જીવનભર તે દ્રષ્ટિ બચેલી રહે છે જો એ યોગ્ય રીતે ટીપા નાખે. જો ટીપાની જરૂર હોય તો ટીપા નાખે, લેઝરની જરૂર હોય તો લેઝર કરાવે અને ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન કરાવે.
દરેક વ્યક્તિઓ માટે કે ઝામર કોને છે એ ખબર નથી. અને ઝામર જેમ વાત થઈ કે ઇટ્સ એ સાયલન્ટ કિલર, એટલે કે એક છૂપો છે કે જે છૂપો ચોર છે કે જેમાં આપણને ખ્યાલ જ નથી આવતો કે ઝામર છે. એટલે દરેક વ્યક્તિએ ઝામરની તપાસ અવશ્ય ને અવશ્ય કરાવવી, કારણ કે ખબર નથી કોને ક્યારે ઝામર ડેવલપ થાય છે. કારણ કે ઝામર ગમે તે ઉંમરે થઈ શકે છે. હું છે ને મારા અનુભવની વાત કરું કે અમે જોયું છે કે પ્રેક્ટિસમાં ઘણીવાર દર્દીઓ જ્યારે આવે ત્યારે એટલો બધો ડેમેજ થઈ ગયેલું હોય કે મોર દેન 70-80%, છતાં બી અમે લોકો જોયેલું છે કે એ પેશન્ટોને જો તમે હિંમત આપો, એ લોકો જો રેગ્યુલર ફોલોઅપ કરે તો એ લોકોની છે જીવે ત્યાં સુધી જે નજર છે તે બચી રહે છે, એમાં કોઈ આગળ તકલીફ નથી થતી. અને બીજી એક વસ્તુ અગત્યની એક એ છે કે આ ઝામર ફક્ત એકવાર નથી આવતો, બીજી આંખમાં પણ આવી શકે. એટલે જ્યારે આપ જુઓ ત્યારે કે ભાઈ એક જ આંખમાં છે ઝામર ને બીજી આંખ નોર્મલ છે, એટલે હંમેશા અમે લોકો બધા ડૉક્ટરો જ્યારે પણ આ પેશન્ટો આવા આવે ત્યારે બંને આંખનું જ જોઈએ બરાબર. અને બંને એટલે જ મારે ઘણીવાર પેશન્ટો મોડા આવે કે એક આંખ સરસ ચાલતી હોય, દેખાતું હોય, કારણ બંને આંખે જોતા હોય અને એક આંખમાં નજર ઓછી થઈ ગયેલી હોય અને એમને ખબર પડે આ તો ઉંમર થઈ ગઈ એટલે મોતિયો આવતો હશે, કાં તો નંબર ચેક કરાવે ત્યારે ખબર પડે. એટલે આ ઝામર છે તે બંને આંખમાં આવી શકે, આજે નહીં તો કાલે આવી શકે, એટલા માટે કાળજી રાખવી પડે. ટ્રીટ ના થાય તો એનાથી અંધાપો આવી શકે એમ છે, પણ એનાથી હરી કે ગભરાઈને બેસી જવાની જરૂર નથી, ખાલી એની સામે લડવાની જરૂર છે. અને જે બી એમના જે ઓફથેલ્મોલોજીસ્ટ હોય, આંખના ડૉક્ટર હોય, જે એમની સારવાર કરતા હોય, એ જે બી ઇન્સ્ટ્રક્શન્સ આપે એ રેગ્યુલરલી ફોલો કરે તો કશો વાંધો ના આવે. થેન્ક યુ સો મચ ડોક્ટર્સ, અમે લોકો આટલી બધી માહિતી આપી ઝામર વિશે. તો મિત્રો, તમે સાંભળ્યું કે ઝામર એટલે ગભરાવાની જરૂર નથી, પણ એને હલકામાં પણ લેવાની જરૂર નહીં, ને પોતે ડૉક્ટર ના બનતા પોતાના ડૉક્ટર પાસે જાઓ ને જઈને એના ટ્રીટમેન્ટ કરાવો. આ એપિસોડ તમને ગમી હશે. આપનો ખૂબ ખૂબ આભાર આ એપિસોડ જોવા માટે. ધન્યવાદ.